પાર્ટી દ્વારા બીજા રાજ્યોની જેમ ગેસના બાટલા 450માં આપવાની માંગ સાથે પ્રદર્શન 30 જેટલા કાર્યકરોની અટકાયત। સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલા 450 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બાટલા સસ્તામાં આપવામાં આવે તેવી માંગ સાથે રેલીઓ યોજી ધરણા કરવામાં આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા 30 જેટલા કાર્યકરો નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ। આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓની કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી અને કાપોદ્રા પોલીસ દ્વારા તમામને અટકાયત કરવામાં આવી। પાલિકામાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દેશમાં બધે સમાન કાયદો છે તો પછી લાભ પણ સમાન મળવા જોઈએ। રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો અપાય છે તો ગુજરાતમાં કેમ નહીં? સાથે જ મહિલાઓને પણ સમાન કામના સમાન વેતન મળવા જોઈએ। આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે।